હું આ પાલનપુર શહેરમાંથી હમણાં પસાર થયો તો અહીંયા થોડે જ દૂર એક બનાસ કમલમ મને જોવા મળ્યું. જોયું ને બધાએ? બનાસ કમલમ જોયું ને બધાએ? આ બનાસ કમલમ 7 સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓ વાળું બનેલું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એમના ધારાસભ્ય, એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા 7 સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે. સાથીઓ, આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી, કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી, કોઈના પગારના પૈસાનું કમલમ નથી. આ તમારા ટેક્સના પૈસાના ભ્રષ્ટાચારનું કમલમ છે. એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા, એમના નેતાઓના બંગલાઓ બની ગયા, અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની, આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની, આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્તરો નથી આવ્યા, દવાખાનાઓમાં હજુ ડોક્ટરો નથી આવ્યા. ત્યારે આ 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે. શરૂઆત અમે સૌરાષ્ટ્રના વિસાવદર હોય કે આદિવાસી વિસ્તારના અમારા ડેડિયાપાડાનો વિસ્તાર હોય, શરૂઆત અમે ત્યાં કરી દીધી છે. ત્યાંનો માહોલ, ત્યાંની સભાઓ, ત્યાંના લોકોની તમન્ના, ત્યાંના લોકોની અપેક્ષાઓ તમે જોઈ હશે. ત્યારે આજે તમને એ જ વિનંતી કરવા માટે આવ્યા છે કે આ ધરતી પણ ક્રાંતિકારીઓની ધરતી છે. મારી સામે બેઠેલા વડીલો, યુવાનો, માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી તમને હાકલ કરવા માટે આવી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આવનારા 2027ની વિધાનસભામાં જાકારો આપવા માટે, આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં જાકારો આપવા માટે હવે તમારે તૈયાર થઈ જવાનું છે. તૈયાર છો બધા? હવે બધાએ તૈયાર થઈ જવાનું છે. અમે આ બજારમાં ઊભા હતા, એક ચાની દુકાને અમે બેઠા, તમારા જેવા 2 વડીલો હતા. મને લાગ્યું આ ખેડૂતો હશે અને પૂછ્યું, ભાઈ ખેડૂત છો? એમણે કીધું, હા અમે ખેડૂત છીએ. મેં કીધું, તમને સિંચાઈનું પાણી મળે છે? એમણે કીધું, નથી મળતું. તમારા વિસ્તારમાં કયા કયા ડેમો આવેલા છે? એમણે મને કીધું, દાંતીવાડાનો એક ડેમ છે અને સુપીનો એક ડેમ છે. સિપોઈનો એક ડેમ છે, સીપુ ડેમ. હા, ત્યારે એમણે કીધું કે દાંતીવાડા ડેમ અને સિપોઈનો ડેમ લગભગ 8 થી 10 કિલોમીટર છે. દાંતીવાડા ડેમનું પાણી આજુબાજુના લોકોને મળે છે અને બીજું નદીઓની મારફતે વહી જાય છે. જ્યારે સિપોઈ ડેમમાં પાણી સંગ્રહ થતો નથી અને સિપોઈ ડેમની આજુબાજુના લોકોને આજ દિન સુધી સિંચાઈનું પાણી નથી મળતું. સરકાર ધારે ટેકનોલોજી છે, એટલા બધા સાધન સામગ્રી છે, બધા જ લોકોને, પાલનપુરના તમામ લોકોને સિંચાઈનું પાણી મળી શકે છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની દાનત નથી. એટલા માટે દાંતીવાડા ડેમનું પાણી સિપોઈ ડેમમાં નાખવામાં નથી આવતું, દાંતીવાડા ડેમનું પાણી રોકવામાં નથી આવતું અને સિપોઈ ડેમના વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને પાણી નથી મળતું. સાથીઓ, આ મંચ પરથી તમને અમે કહેવા માંગીએ છીએ, ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં 2027માં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવશે. સિપોઈ ડેમના પાણી તમામ વિસ્તારોના ખેડૂતને પહોંચાડવામાં આવશે. અમે આ વિસ્તારમાંથી આ સભામાં આવવા માટે નીકળ્યા. અમારા રમેશભાઈ પટેલ, જયદીપભાઈ ચૌહાણ, અમારા શર્માજી, બધાના ફોન પર ફોન આવે. બિપિનભાઈ કહે કે તમે જલ્દી આવો, લોકો આવીને રાહ જુએ છે. અહીંયા વચ્ચે એક સર્કલ છે, એ સર્કલનું નામ એક નાનું બોર્ડમાં લખેલું હતું, ઓરોવા સર્કલ. જોયું કે એરોવા સર્કલ? એરોવા સર્કલ. અમારી બધાની ગાડીઓ ત્યાં 15 મિનિટ સુધી ખોળવાઈ ગઈ. હવે આજે રવિવાર છે, દુકાનો બંધ છે, કંપનીઓ બંધ છે, બધાની રજાઓ છે, કોલેજ બંધ છે, શાળાઓ બંધ છે, અને રવિવારના દિવસે અમારા લોકોની ત્યાં 10-10 મિનિટ, 15-15 મિનિટ ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય તો આ વિસ્તારની જનતાનો શું હાલત થતી હશે?
હેરાન થાવ છો કે નથી થતા? બધા થાવ છો ને બધા? આ એમનો વહીવટ છે. એક સર્કલમાં ટ્રાફિકની સમસ્યાનું તમે નિરાકરણ નથી લાવી શકતા. આ વિસ્તારના ખેડૂતોને તમે સિંચાઈનું પાણી નથી આપી શકતા. શાળાઓના ઓરડાઓ તમે બનાવી નથી શકતા. શાળાઓમાં શિક્ષકો તમે ભરી નથી શકતા. આ વિસ્તારમાં તમે પીવાના પાણી નથી આપી શકતા. આ વિસ્તારમાં તમે રોજગાર નથી આપી શકતા. એવા ભારતીય જનતા પાર્ટીના લોકોને શાસનમાં બેસવાનો કોઈ અધિકાર નથી. ત્યારે મેં તમને અભિનંદન આપું છું. આ વિસ્તારના નેતાઓ ડરાવે છે, ધમકાવે છે, પોલીસનો દુરુપયોગ કરીને રેડો કરાવે છે, જીબીના લોકોને મીટરો તોડવા મોકલે છે, નગરપાલિકા વાળાને ઝૂંપડા તોડવા મોકલે છે. એમના ડરથી પણ બહાર નીકળીને તમે હજારોની સંખ્યામાં અહીં આવ્યા છો. બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. આ લડત એ કેજરીવાલ, ભગવત માન, એમની વિચારધારા, એમની આમ આદમી પાર્ટીની વિચારધારા લઈને ચાલનારી લડત છે. અમે વિસ્તારમાં આદિવાસીઓ માટે અવાજ બનીએ, એમના સંવિધાનિક અધિકારોની વાત કરીએ, એમના સામાજિક અધિકારોની વાત કરીએ, બાળકોના શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ, મનરેગાના કૌભાંડની વાત કરીએ, નલ સે જલના કૌભાંડની વાત કરીએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી. અમને પણ જેલોમાં નાખે છે. અમારા ઈસુદાનભાઈ ખેડૂતોની વાત કરે, એમને જેલોમાં નાખવામાં આવે. અમારા ગોપાલભાઈ ઇટાલિયા દારૂ અને ડ્રગ્સની વાત કરે, એમને જેલોમાં જવું પડે છે. અમારા રાજુભાઈ કરપડા હમણાં કડતા પ્રથાનો વિરોધ કરે, એમને જેલોમાં જવું પડે છે. અમારા પ્રવીણભાઈ રામ કટકી લેનારાઓ દલાલોની વાત કરે, એમને જેલોમાં જવું પડે. પણ આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી આવેલી પાર્ટી છે. તમારી જેલોથી, તમારી પોલીસથી અમે ડરવાવાળા લોકો નથી. ત્યારે સાથીઓ, અમારા વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમો થાય, અમારા ડેડિયાપાડામાં કાર્યક્રમો થાય, અમને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, અમને દબાવવામાં આવે. તમે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, તમારા હાથે તમારા કેસો ખતમ થઈ જશે, તમને મંત્રી તંત્રી બનાવવામાં આવશે. પણ એ લોકોને અમે કહેવા માંગીએ છીએ, અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા વાળા લોકો નથી. અમે ભારતીય જનતા પાર્ટીને તોડવા વાળા લોકો છે. ત્યારે જેલોમાં નાખી દે, એમના સાંસદો, એમના મંત્રીઓ એવું જણાવે કે આમનો હવે ખતમ થઈ ગયો, આ લોકો હવે આમ આદમી પાર્ટીનું નામ નેસ થઈ જશે. તમે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, તમે એક ગોપાલભાઈને જેલમાં નાખશો, તમે એક ઈસુદાનભાઈને જેલમાં નાખશો, તમે એક મનોજભાઈને જેલમાં નાખશો. આજે લાખો ઈસુદાનભાઈ, આજે લાખો ગોપાલભાઈ, આજે લાખો ચૈતર વસાવા પેદા થઈ ગયા છે. અમે તમારાથી ડરવાના નથી. અમે તમારી જેલોથી ડરવાના નથી. આજે પોલીસ અધિકારીઓ અહીંયા વ્યવસ્થામાં છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ હું એવા પોલીસ અધિકારીઓને ચોક્કસ આ મંચ પરથી કહીશ, જે પોલીસ અધિકારીઓ સંવિધાનના શપથ લઈને સુરક્ષા પૂરી પાડવાની જગ્યાએ, સલામતી પૂરી પાડવાની જગ્યાએ, શાંતિ પૂરી પાડવાની જગ્યાએ અમારા ગુજરાતના યુવાનોને ડરાવવાનું કામ કરે છે, અમારા ખેડૂતો પર લાઠીચાર્જ કરે છે, અમારા મહિલા પર ખોટા કેસ કરે છે, એ પોલીસ અધિકારીઓને પણ આવનારા દિવસોમાં અમે હિસાબ કિતાબ કરીશું. તમે બોટાદને, તમે હળદવમાં જોયું હશે, આખા ગુજરાતના લોકોએ જોયું. પોલીસે એમના ગૃહમંત્રીના કહેવા પ્રમાણે બોટાદના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા, દરવાજા તોડી તોડીને મા બેટીઓ પર લાઠીચાર્જ કર્યા, મા બેનની ગાળો બોલી. જે હળવદમાં અત્યાચાર થયો છે, જે આજે પણ ખેડૂતો જેલમાં છે, અમારા કિસાન નેતા રાજુ કરપડા, અમારા કિસાન નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે. ત્યારે હળવદના ખેડૂતોને કહેવા માંગીએ છીએ, ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી છે. કોઈએ કોઈના પોલીસથી, કોઈના બાપથી ડરવાની નથી. આવનારા દિવસોમાં જરૂર પડશે તો ગાંધીનગરના વિધાનસભાના પણ ઘેરાવા થવાના છે. ત્યારે સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી, પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું, જો તમારા પર તાકાત હોય, જો તમારા પર પાણી હોય, તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે, એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનું બંધ કરો, એ કાર્યક્રમમાં અધિકારીનો સહારો લેવાનું બંધ કરો. આ જનતાને વચ્ચે જાઓ. આ જનતા ભાજપના નેતાઓને દોડાવીને નહીં મારશે તો આ ચૈતર વસાવા બીજા કોઈ ના. આવનારા દિવસોમાં એવા હશે
કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નહીં આવે, એટલો મોટો આક્રોશ જનતામાં છે. પોલીસના લીધે જનતા ડરે છે. ત્યારે સાથીઓ, આ ડર, આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની આ લડત અમે એટલે દૂરથી આજે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે. આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં હજારોની સંખ્યામાં જોડાઓ. આમ આદમી પાર્ટીમાં યુવાઓ, વડીલો, મહિલાઓ આવો. તાલુકા પંચાયત હશે, જિલ્લા પંચાયત હશે, નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભા હશે. તમે બધા આહવાન કરો, લડો, જીતો, સત્તામાં આવો. એ દિવસે જ આપણા લોકોના કામો થવાના છે. બાકી ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કામ નથી થવાતું. ત્યારે એ વાત કરવા માટે આજે તમારી વચ્ચે આવ્યા છે. આપણે શિક્ષણની વાત કરીએ છીએ, આ લોકો મંદિર મસ્જિદની વાત કરે છે. આપણે રોજગારની વાત કરીએ છીએ, આ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે. આપણે આરોગ્યની વાત કરીએ, આ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે. અને આપણે ખેડૂતોની વાત કરીએ, દેશના વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાત કરે છે. ત્યારે એમના શાસનમાં આજે એમની નીતિઓ એ પ્રકારની છે કે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. ઉદ્યોગપતિઓની લાખો કરોડની યોજનાઓ, લાખો કરોડની લોનો પાસ થાય છે અને અમારા ખેડૂતોને આત્મહત્યા કરવું પડે છે. ત્યારે સાથીઓ, અમે એટલું કહીએ છીએ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર નથી, એ આદિવાસી દલિતોની સરકાર નથી, એ પીછડ વંચિતોની સરકાર નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એમના ઉદ્યોગપતિઓની સરકાર છે. આવનારા દિવસોમાં આપણે હાકલ કરીને એમને સત્તામાંથી દૂર કરવું પડશે. સાથીઓ, દેશની આઝાદીમાં આપણા ખેડૂતોના દીકરાઓએ શહીદી વહોરી. આજે દેશનું રક્ષણ આપણા ખેડૂતના દીકરાઓ કરે છે. આજે એમના નેતાઓના દીકરાઓ સારી સારી જગ્યા પર પ્રમોશનો લઈને બેઠા છે. ત્યારે આ દેશ એ ખેડૂતોનો દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે જ આપણે આપણા દેશને ભારત મેરા મહાન કહીએ છીએ. ત્યારે તમને બધાને હું વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો, આજે લડે છે, જજમે છે. ગુજરાતના યુવા માટે લડે છે, કિસાન માટે લડે છે, મહિલાઓ માટે લડે છે, તમામ વર્ગના લોકો માટે લડે છે, કર્મચારીઓ માટે લડે છે. ત્યારે અમે તમારો સહકારની અપેક્ષા લઈને આવ્યા છે. તમે બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે એના માટે તમે તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે. ત્યારે બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે કે માહોલ જબરજસ્ત બનતો જાય છે. અંબાજીથી ઉમરગામ સુધીમાં આવનારી 2027માં ખૂબ મોટો ઉલેટફર થવાનો છે. ચોંકાવનારું રિઝલ્ટ આવવાનું છે. 2027માં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, પૂરા ગુજરાતમાં સ્વીપ કરીને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. તમે પણ આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે લાગી જાઓ. એ જ વિનંતી સાથે આજના કાર્યક્રમનું આયોજન કરનારા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું